જેમ કે કેબીસીમાં બચ્ચન સાહેબની સામે એક નાના છોકરાએ એવું કીધું હતું કે તમે રૂલ્સ ના કહેશો, બધું મને ખબર જ. તો આ પ્રકારના બિહેવિયર સાહજિક રીતે જોવા મળે છે. બીજું ઘણીવાર જોવા મળે કે અત્યારના 5મા 6ઠા 7મા ધોરણના વ્યક્તિઓને જ્યારે આપણે કમ્પેર કરીએ છોકરાઓને આપણી સાથે, તો એવું ખ્યાલ આવે કે અમને તો કે આપણને તો એ એજ ઉપર આ બધી વસ્તુઓ ખબર જ નહોતી. આ જે કેટેગરીની વાત ચાલે છે એ આપણે કેટેગરીની વાત નહોતા કરતા, પ્લસ આવું બિહેવિયર પણ નહોતું. આપણે એ વખતે બહુ વધારે નમ્ર હતા. તમે ઘણા વખતથી આવી રીતે એજ્યુકેશન ફિલ્ડમાં છો, તો આનું શું રીઝન લાગે છે તમને? જોવા જઈએ ને તો આપણને એવું લાગે છે કે જનરેશન બગડી રહી છે. આવું અત્યારથી નહીં, આવું ગ્રીસના સમયથી પણ, ગ્રીસની અંદર પણ કોઈ છે કે જેમણે આવું કીધું હતું કે જનરેશન બગડી રહી છે. ઓકે, દર પેઢીને એક રીતે જોવા જઈએ તો એવું લાગે કે જનરેશન બગડી રહી છે. પરંતુ આ ટ્રાન્ઝેક્શન ફેઝ હોય છે. ટ્રાન્ઝેક્શન ફેઝ એટલે કે તમે જે વાત કરી કે તમે કીધું કે બાળકો અત્યારે કોઈ કેટેગરીની વાત કરે છે જે કેટેગરીમાં આપણે પહેલા વાત નહોતા કરતા. હા, તો એ સમય હતો કે જ્યારે આ એજની અંદર કોઈ બિલિયોનર પણ નહોતા બનતા. એજની અંદર બિલિયોનર બને છે. આ જ એજની અંદર એવા છે કે જે કોડિંગની અંદર બહુ સારું વર્ક કરે છે. આ જે છે કે જેની અંદરથી પણ ઘણા વાર ગૂગલના એના એમ્પ્લોઈઝ નીકળે છે. તો જેમ સમય બદલાશે એ હંમેશા નવી પેઢીને એવું લાગશે કે ભાઈ આગળની પેઢી છે એ બહુ આપણા જેવી નથી એમ.